વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. સવારમાં આમ જો ધુમ્મસ થઈ ગઈ છે. અત્યારે બહુ મોડું થઈ ગયું છે. નકર સવારમાં બહુ હતો હું જઈ ગયો અત્યારે દાંતણ પાણી કર્યા છે. ટ્રેક્ટર જોવો તમે ખાલી આમ જો અહીંયા આમને પડ્યા તો આ તે નવું જ છે. અને આ તો નવું જ છે, તમને ખબર જ છે. આ રોકડે છે એટલે આની ચિંતા ન કરતા તમે. અને આ તે નવું છે પણ એ રીતના આને હાંક્યું ને કે જૂનું જેવું તમને લાગતું છે. બાકી આના હપ્તા શરૂ છે એટલે વિચાર કરજો કે આ નવું જ છે. અને આ બધું કટરની બધી વસ્તુ નવી જ છે. પછી આ વાવણીઓ નવો જ છે. એવું છે ને ભાઈ, બધી વસ્તુ એક સાથે લીધેલી છે. આ બધું બાકી આ બધું હતું નહીં પહેલાં, બધા ખેતીના સાધન ટૂંકમાં બધી વસ્તુ હતી જ નહીં. આ બધી વસ્તુ એક સાથે જ બધું લીધેલું છે. પહેલાં અમારી પાસે કાંઈ હતું નહીં. અને જો ટ્રોલી આમ કેવી છે આમ તમે જો ખાલી. આમાં તમારે પાણી ભરી લેવાનું, કદાચ નાવું હોય ને તમારે તો આમાં પાણી ભરી લેવાનું, અહીંયા નીકળે નહીં. આમાં લીકેજની ક્યાંય જગ્યા જ નથી. એટલે આમાં તમારે તાલપત્રી પાથરા વગર ડાયરેક્ટ પાણી ભરી લેવાનું નાહવા માટે. એવી ટ્રોલી છે મસ્ત. અને આમાં છે ને આ ટ્રેક્ટરમાં આ નવું જ છે પણ આ ભાડે હાકે ને એટલે આવું કરી નાખ્યું છે. હમણાં જ લીધું હતું એક સાથે 2 પાવરટેક લીધેલા છે એક મિત્રએ, એટલે અહીંયા મૂકીને વહી ગયો છે. કારણ કે ભાઈ બધા અહીંયા ઘણી વાર અહીંયા પડ્યા તો હોય છે, નવા આઈસર પડ્યા હોય, પછી પાવરટેક ને એવા અહીંયા ઘરે પડ્યા હોય, આમને બધા મૂકીને વહી જાય ભાઈ બંધુ બધા મિત્રો. આ જો આ સેટ અલગથી નખાવેલો છે, કંપની ન આપતી. આ વાંહે આપણે ચવડા મારવા માટે. અને શોખ તમને બતાવું કે કોક શોખ જે ટ્રેક્ટરનો કેટલો લગાવ હોય ને કેટલો શોખ હોય. જો આઈસરના કાચ નાખેલા છે ભાઈ. વિચાર કરો, શોખ મોંઘી વસ્તુ હોય ભાઈ. શોખ જે કરાવે ને એ એકે ન કરાવે. આમ ક્યાં કાચ જો ડમ્પરના લાગે ને. અને આ બમ્પર તો કંપની આપે જ છે એટલું, પણ ભાઈ અલગથી નખાવેલું છે. આનું કાંઈ જરૂર નથી પણ શોખના હિસાબે આમ જો એટલું બમ્પર નાખ્યું છે, અલગથી બનાવડાવ્યું છે. મસ્ત છે ને પણ શોખ એવી વસ્તુ છે ને તમને શું નથી કરાવતું એટલે તમને કાંઈક અલગ અલગ દેખાય, અલગ મને જોવા મળે. હું તમને બતાવતો રહીશ. મેં તો આ બધું પહેલી વાર જોયું હોય એ હું તમને બતાવી. આવું બધું તમે જોયું છે કારણ કે તમે બધા ભાઈ ફરતા ને એવું બધું હોય. હું અત્યાર સુધીમાં ઘરની બહાર એક કહેવાનું કહી ગયો નથી. એટલે આવું બધું હું નાની વસ્તુ મને એવું નવી લાગશે એટલે હું બતાવીશ. તમે તો જોયું તો છે. પણ હવે બધા લીમડા પણ કાપવાના શરૂઆત કરી દીધા છે જો, કારણ કે હવે ચોમાસાની વાર નથી. અને ચોમાસામાં એવું હોય વાવાઝોડા ને એના હિસાબે ડાળો ને એવા પડે, પછી ઘર ને એવું ભાંગી જાય. એ લીમડો ઘર ઉપર છે એટલે અત્યારે કાપશે. એટલે હવે ઉનાળામાં તો સૈયાનો નીકળી ગયો હોય સૈયો, એટલે હવે સૈયાની કાંઈ જરૂર ના. અને થોડાક લાકડા થઈ જાય ને ચોમાસામાં પાછો એ કોળવાનો જ છે. એટલે હવે બધા લીમડા કાપવાની શરૂઆત કરશે. ઇટ્સ શીરાવાનો ટાઈમ. સવારમાં મસ્ત સોપડીને કરી નાખ્યો રોટલો માખણનો, દૂધ છે અને થોડીક ચા છે. તો શીરાઈ ગઈ પહેલાં. એકને અહીંયા મૂકી દીધું છે, એકને અહીંયા, એકને અહીંયા. એમ ભાઈ 3 ટ્રેક્ટરને ક્યાં નાખવા એવું છે, જગ્યા બહુ ઓછી છે. પહેલાંથી 3 એકને આમ ઠાકાણે બધે એક મૂક્યા હોય, એકને આમ મૂક્યા, બધાને આમ મૂક્યા આવ્યો. કારણ કે આ ભાઈ કટારે આપણે ઠેકાણે મૂકું છું. પછી હવે વાવણીઓ જોડો છે કારણ કે હવે ધાણા આપણે વાવવા છે એટલે ફટાફટ હવે આને હવે તૈયાર કરશું. સકડા ને બકડા બધું સેટિંગ કરશું. આ બધું આવે જે એ કરશું. અને આમાં બોલ્ટ પડી ગયા છે, આમ જો ધ્રુજારીના છે. હવે આ 2 પડી ગયા છે. આ રીતે જો બહાર નીકળી ગયો છે અને આ પડી ગયો. તો આને ટાઈટ કરશું. આ બધા જ પડી ગયા. હવે તારે જ્યારે કાંઈક ફર થાય ત્યારે લાવશું, ક્યાંક જાવું ને તારે. કારણ કે આ બોક્સ હવે નકર નીકળી જાય, જાજા બોલ્ટ છે નહીં, આ ધ્રુજારીના હિસાબે પડી જાય. તો ફટાફટ હવે આને બધાને મેળવી નાખી સકડાને ધાણાના હિસાબે. જે ચકડા આવતા હોય એ ફટાફટ પછી નીકળી જાય વાડીમાં વાવવા હાટું. ડીઝલ ખૂટી ગયું છે તો આપણે પહેલાં ડીઝલ નાખશું.
લાલ આવે ને લાલ પછી 2700 માં કેટલું લાલ કાંટો પૂગે પછી એટલે સારું કે ધૂલું ધાર ઓછી એટલું ધોય એક બોલ્ટ તૂટી ગયો છે તો લેવા આવ્યો છે અને આની પહેલાં તમે જોયું એમ ડીઝલ ઢોળાઈ ગયું એટલે બાઇકમાં હોય એટલું જ રહે, એનાથી વધારે તમારે રેતની ગમે એમ કરો. છેલ્લે આપણે આમ નહીં તો આમ ગણામાં એમ કે ઢોળાવા નથી દેવું, તો આમ ઢોળાઈ ગયું એટલે રહેવાનું એટલું જ રહે. નટ તૂટી ગઈ છે, કાંક ને કાંક નુકસાન આવતું જ રહે છે. તો લેવા આવ્યો છે તો એકાદું ચડી જાય તો સારું. આ બધા હવે કાગળિયા તોડવા પડશે કારણ કે હવે આને થોડુંક જૂનું ફીલ કરાવવું પડશે. બધા કાગળિયા જેટલા છે આમાં બધામાં કાઢી જ નાખવા છે હવે. કેરાના આપણે ધાણા વાવી દીધા છે અને જો કેટલા ધાણા વાવ્યા. પહેલાં તો આપણે આને ખાતરની સાથે ભેળવેલું છે, મોંઘું ખાતર આ તમને દેખાય કાળું, અને તો એટલા વાવ્યા. એટલે આ બધા હવે કેરામ છાંટી દેવું કારણ કે આને કરવા હું રખાય નહીં અને આમાં થોડાક છાંટવી તો જે ફૂટો જ ફૂટે એમ. તો આપણા ધાણા વાવવાઈ ગયા છે હવે, તો એને હવે લેવલ બેવલ કરીને કંપાળ હરખાર મારી પાઈ દેવું. ધાણા ઓલા પણ છે આને પહેલાંના બ્લોગમાં તેમ જોયા છે, તો એ હવે પૂરા થઈ ગયા છે. એકાદું કેરો છે તો એને પાવવા પડશે હવે કારણ કે સુકાઈ ગયો છે, 2 દિવસ પાયો નથી એટલે હમણાં પાઈ દેવી હવે. ચલો ગેરેજ में पार्क कर देता हूँ क्योंकि महंगी गाड़ी है. મિત્રો ફાઇનલી આમ જો મૂકી દીધું છે, ધાણા છાંટીને વી આવ્યો છું અને શેડમાં મૂકી દીધું છે. અને ઓલી રીલ્સ તમે જોઈએ જ હશે કે કેમ જો ઓલું આ જો આ કયા કામમાં આવે એ મને કહેજો, ખબર ન હોય તો કહી જ દો. હાલો ને હારવાર આ પાછળની ટ્રોલી હોય એમાં કદાચ આ રીતના લાઇટો લાગે તો એની માટેનું છે. પણ ઓલી રીલ્સ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં બહુ ફેમસ છે, કાંક એ રીતના છે કે તુમ કામ ક્યાં કરતે હો, તો એવું પાછું ઓલો એમ કહે કે મેં કુછ કામ ही नहीं करता. તો એની જેવું છે ભાઈ. આપણે કાંઈ યુઝ નથી, એ તો લાંબા રૂટ માટે હોય જે વાપરે છે, મોટા રસ્તામાં લાંબા રૂટ ખેવાનું હોય એની પાસે પાછળ ટ્રોલીમાં લાઇટ ને એવું બધું હોય તો એની માટેનું છે. ત્યાં પાછળ લાગે જેનાથી ટ્રોલીની બધી લાઇટો જગે, તો અહીંયા એનું કનેક્શન બસ એની માટે આપેલું છે. આપણે જ કાંઈ યુઝ નથી. તો હવે તો પાણીવાળા જવું છે કારણ કે હવે બધા ઉલાળા લેવા પડશે.